જ નિયમોની એસી તેસી કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। જી હા, સુરત કોર્પોરેશનના સ્વિમિંગ પૂલમાં મહેફિલ માણતા કર્મચારીઓનો વિડીયો થયો છે વાયરલ। કતારગામના સ્વિમિંગ પૂલમાં કર્મચારીઓ દારૂ પીતા ઝડપાયા। એક જાગૃત નાગરિકે આ અંગેનો વિડીયો ઉતારતા જ કર્મચારીઓ ભાગવા લાગ્યા। એક તો સરેઆમ નિયમોની એસી તેસી દારૂબંધીના લીરે લીરા ઉડાડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। એક જાગૃત નાગરિકે આ અંગેનો વિડીયો ઉતાર્યો એટલે તમામ કર્મચારીઓ ભાગ્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે દારૂની મહેફિલ માણી રહ્યા હતા, લેપટોપમાં મૂવી ચાલુ કરી હતી અને કોર્પોરેશનના સ્વિમિંગ પૂલમાં પાર્ટી કરતા હતા કોર્પોરેશનના જ કર્મચારીઓ અને તેનો વિડીયો એક જાગૃત નાગરિકે ઉતાર્યો એટલે તમામ કર્મચારીઓ ભાગતા પણ દેખાયા। હવે કોઈ એમ કહે કે અહીંયા કંઈ મહેફિલ હતી એવું કંઈ કહેતા હતા પણ હું આવીને જાણકાર પણ તે વખતે કંઈ હતું નહીં એટલે એ કોઈ જાતની જાણકારી છે ના ના એટલે એવું પકડાયું એવું કશું ખબર નથી પડી, એવું કશું ખબર છે એટલે પોલીસ આવી હતી। હે પોલીસો કોઈ કંઈ કીધું હશે કે અહીંયા એ છે એટલે આવ્યા હશે એટલે મારા અંદર હવે મને એટલી બધી માહિતી ખબર છે નથી। એવું એટલે જાણકારી મળી છે પણ એની પૂરેપૂરી સંપૂર્ણ જાણકારી નથી કે આવી રીતના પાર્ટી થતી હતી એમ। તમે કીધું ને દારૂ હા વિડીયોમાં એવું જ દેખાય એટલે બધા એમ ભાગતા જેવું એમ દેખાય છે, બીજું કશું નહીં। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા બળદેવ। જી બળદેવ, કોર્પોરેશનના કર્મચારીઓ જ નિયમોની એસી તેસી કરી રહ્યા છે? જે રીતે સુરતના સિંગણપુર વિસ્તારની જે ઘટના સામે આવી છે કે તેની અંદર જે સિંગણપુર જે સ્વિમિંગ પુલ છે તેની અંદર રાત્રિના સમયે કેટલાક મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે દારૂની અને જે ખાણીપીણીની જે મહેફિલ મનાવતા હતા અને તે દરમિયાન એક જાગૃત નાગરિક જે તેમને જે ખ્યાલ આવતાની સાથે તેને તાત્કાલિક જે સ્વિમિંગ પુલ કતારગામ જે છે તેની અંદર પહોંચી ગયા હતા અને સાથે સ્થાનિક કોર્પોરેટર જે નંદલાલ પાંડવ છે, નરેન્દ્ર પાંડવ, તે પણ પહોંચ્યા હતા। જ્યારે આ વિડીયો જે ચાલુ કર્યો ત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે એક જે રૂમની અંદર 4 થી 5 જેટલા સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે દારૂની મહેફિલ માણતા હતા તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાણીપીણીની જે વસ્તુઓ છે તે જોવા મળી રહી છે, દારૂની જે બોટલો છે તે પણ મળી આવી છે। એટલે સ્પષ્ટપણે કહી શકાય તે પ્રમાણે છે કે સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે પોતાની મનમાની જે છે તે ચલાવતા હોય છે ત્યારે આ રીતના દ્રશ્યો સામે આવે છે। જ્યારે ઘટનાની જાણ થતાની સાથે જ સિંગણપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક આ તમામ જે વસ્તુ હતી તે કબજે કરી હતી અને આ કર્મચારીઓ વિરુદ્ધ જે રીતે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે આ રીતે જે સ્વિમિંગ પુલ છે સુરત મહાનગરપાલિકા સંચાલિત તેની અંદર આ રીતની મહેફિલ માણવી કેટલી યોગ્ય છે ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ તો તેની જે કાર્યવાહી કરશે પણ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ કર્મચારીઓ સામે કઈ રીતની કાર્યવાહી કરે છે, આ રીતની બીજી ઘટના ન બને તે માટે કઈ રીતની કામગીરી કરશે તે મને એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। જી બળદેવ, આભાર આપનો। એટલે પોલીસે ગુનો નોંધ્યો છે, આગળની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ સવાલ એ છે કે શું સુરત મહાનગરપાલિકા અને મ્યુનિસિપલ કમિશનર આ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે છે કે કેમ?